વિસાવદર ખાતે મોહરમ નિમિત્તે એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદરે શાહિદે કરબલા ઇમામ હુસેનની યાદમાં મોહરમનું પ્રમુખ નાસિર રહીમ ભાઈએ મિત્ર તથા વિસાવદર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં વિસાવદર તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદે હુસેનની યાદમાં યા હુસેન નામના નારા સાથે મોહરમની ઉજવણી કરવામાં આવી હતી। આ સમયે હિન્દુ મુસ્લિમ એકતા સભાનું પણ આયોજન કરાયું હતું, જેમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સમાજના અગ્રણીઓ તથા વકીલો, ડોક્ટરો, પત્રકારો અને પોલીસ સ્ટાફ, વિસાવદર શહેરના વેપારીઓ તેમજ ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇલિયાસ મોદી, વિસાવદર। આજ રોજ અમારા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકાએ તુફેલથી અને અમારા આકાએ હુસેનનું શહીદે કરબલાની શાનમાં આજ રોજ હિન્દુ અને મુસ્લિમની એકતા સભાનું આજે જે આયોજન કર્યું હતું અમારા પ્રમુખ સાહેબ નાસિરભાઈ રહીમભાઈ મેતર દ્વારા અને સુન્ની મુસ્લિમ જમાત વિસાવદર તરફથી જે આજ રોજ આયોજન કર્યું હતું એમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો, ગામના વેપારી અગ્રણીઓ તમામે હાજરી આપેલી છે। શહીદે કરબલાની યાદમાં હજરત અમારા ઇમામે હુસેન હસનવર હુસેનની યાદમાં આજે જે આ પ્રોગ્રામ રાખેલો હતો એ આપ સૌ જે હિન્દુ મુસલમાન હાજરી આપી એ બદલ અમારા વિસાવદર સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ નાસિરભાઈ રહીમભાઈ મેતર એ બધાનો ખૂબ ખૂબ જાહે દિલ છે આભાર માને છે। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।